પોતાના ગામ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે પોતે, અને હમણાં જે સાયક્લોન આવ્યું હતું ત્યારે એમના ગામના જે મકાનો પડી ગયા હતા ને તો જોડે ઉભા રહી અને કામ કરે છે, અને હજુ પણ એવો ભાવ વ્યક્ત કરે છે કે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે મને યાદ કરશો. 8, 9, 10, 11, 12 ભણીને ગયા છે. હાલ જીએસટી ઓફિસની અંદર હમણાં પ્રમોશન કરીને ક્લાસ ઓફિસર થયા છે એવા મેહુલ સિંગાલા આવશે, સરસ રીતે સ્થાયી થયા છે. એવું બેન ગીતાબેનને વિનંતી કરીશ કે એ બાળકને આપ તો હવે અધિકારી છે પણ આપણા માટે બાળક છે એવા ગીતાબેન એમને પણ સ્મૃતિ ચિહ્ન. અશુભા દિવાનજી, અશુભા આ પોતે છે કાંકરેજ થી આવે છે. અશુભા ક્યાં ગયા? આવો આવો અશુભા. આ વિનમ્ર એટલા બધા છે, તમે જુઓ વિનમ્ર છે બાળક, એટલું બધું સાચો હોય તો આપણને સોરી સાહેબ. અત્યારે હાલ પોતે પ્રાઇવેટ ધંધો કરે છે કપડાનો. થોડોક ટાઈમ અનુભવ મેળવવા માટે રિલાયન્સ ટ્રેન્ડમાં કામ કર્યું બરોડા ખાતે. આ દિવસીભાઈ રિંકુબેન આવી જાય, લેબર સપ્લાયર. પંચાલ કિરણ, પ્રાઇવેટ જોબ, બનાસકાંઠા તરીકે સ્કૂલ ભેટ આપશે. પંજારા કિરણ, ક્યાં ગયો કિરણ? માણસ સિદ્ધાર્થભાઈ, મોબાઈલ શોપ દાતા, અંબાઈ જતા. નિરંજનને વિનંતી કરીશ. આ ચૌધરી લક્ષ્મણભાઈ પોતે સસ્તા અનાજની દુકાન ચલાવે છે ઓઢવની અંદર, અમદાવાદ ખાતે રહે છે, સ્વરોજગાર મેળવે છે, મહેનત કરે છે. પરમાર મેહુલ બેચરાજી પાસે ના ગામમાંથી આવે છે, પોતે જેસીબી ના કોન્ટ્રાક્ટ પર પણ છે, પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે. હું ચૌધરી ભાવનાબેનને વિનંતી કરીશ કે વિદ્યાર્થીને ગયા ઓકે તો એ નીકળી ગયા જે શાળાની અંદર અત્યારે આચાર્ય તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. આણીઓ થઈ જાય ને ભાઈ ગઢવી સાહેબ અને મોહનભાઈના આશીર્વાદ લેતા જ આગળ જવાનું છે. અબ્રામભાઈ ટોકરાડિયા આવો, શિક્ષક ઉચ્ચતરના શાળામાં તમે જુઓ હંમેશા હસતા સાહજિક કરશે. અબ્રામભાઈ ગઢવી સાહેબ અને મોહનભાઈના આશીર્વાદ લેજો. હજુ ખૂબ પ્રગતિ કરવાની છે, ઘણું કામ બાકી છે કરવાનું તમારે. તમે હમણાં જે પ્રવાસ કરી આવ્યા ને ઉદયપુર, ત્યારે ઉદયપુરના પ્રવાસમાં પણ એમને પૈસા આપેલા છે 50,000 રૂપિયા. અને એવા દાતા અને અમદાવાદ ખાતે આપણા વિદ્યાર્થીઓ કોઈ આવે ગમે ત્યારે કોઈ પણ જાતની જરૂરિયાત પડે તો પોતાના નિવાસ સ્થાનની અંદર પોતે રાખે, પોતાના ઘરે રાખે, ખવડાવે પીવડાવે અને કામ કરે એવા ગઢવી સાહેબને અને ભાઈ વિનુભાઈ મોહનભાઈના આશીર્વાદ લો. હું આમાંથી શિલ્પાબેનના હસ્તે અમને હું વિનોદબેનને વિનંતી કરીશ, શિલ્પાબેનને વિનંતી કરીશ. શિક્ષક તરીકે કામ કરે છે. તમે હમણાં વક્તવ્યમાં બહુ હસ્યા મળ્યા આપણે એવા અમારી ભાતીભાઈ દિવ્યાંગતાને ગૌણ કરી પોતાના જીવનની અંદર શ્રેષ્ઠ કામ કર્યું છે. ત્યાર પછી ચૌહાણ હરેશભાઈ આ પધારો. સચિવાલયમાં કામ લોકોના સારા કરો છો ને, અહીં કરતા રહેજો. આવો, ક્યાં છો હરેશભાઈ? પધારો. પરિવાર સાથે આવ્યા છે. ચૌહાણ હરેશભાઈ તરીકે કામ કરે છે. હરેશભાઈ સચિવાલયની અંદર નાયબ મામલતદાર, સારામાં સારી પોસ્ટભાઈ. આપણે એક મામલતદાર તો વલસાડની અંદર, સુરતની અંદર વિજયભાઈ, છોટુભાઈ, અને બીજા આપણે હરેશભાઈ. આપણા માટે ગૌરવ કહેવાય કે સચિવાલયની અંદર નાયબ મામલતદાર તરીકે પોસ્ટ પર ફરજ બજાવે, આપણું ગૌરવ છે. આપ તમારો આપનો ટાઈમ કાઢી તમે હરેશભાઈ આવ્યા ને
આપણા ગઢવી સાહેબ તો અને બધાના આશીર્વાદ મેળવો, કારણ કે ગાંધીનગર સાથે છે તમારી જોડે. હા, બાકી રહી ગયો તો માફ કરજો, આવજો. હા, આવી જજો. લાગે છે વામન, પણ કામ એમના બહુ મોટા હશે એવા વિક્રમભાઈ. બનાસકાંઠાના પરા વિસ્તારમાંથી પોતે આવ્યા છે આપણા કાર્યક્રમના માત્ર જાણ કરવા. રાઠોડ આનંદભાઈ પધારો. વણકર આનંદભાઈ પ્રાંતિજથી આવે છે, પ્રાંતિજ બાજુથી છે. જો આ એમનો આ છે ને અત્યારે ભણવામાં પણ એટલા ઉત્સાહી, દરેક શિક્ષકોને લગભગ 10 દિવાળીએ ફોન ભૂલ્યા વગર સૌથી પહેલા એમનો આવે. પરેશભાઈ તાળીઓ પાડો છો તમે. ચાલો એ પછી અત્યારે એટલા પ્રાંતિજથી આવે છે, આગળ બહારથી આવ્યા છે આગળ. કોઈ નમસ્તે બધાને. હવે કામમાં કાલે નહીં આવવા તો સંસ્થાના કર્મચારીઓ આયોજકોને બધાની માફી માંગુ છું. એક હજુ તો એવું કારણ આવી ગયું સામ એટલે ના આવી શક્યો. હવે આ 10, 11 ને 12 છોકરા માટે મારે કહેવું છે કે આ બધા ભૂતપૂર્વ છે. હવે સાહેબે કહ્યું એવી રીતે કાલે તમે ભૂતપૂર્વ થવાના. અહીંયાથી જતા પહેલા એક લક્ષ્ય લઈ જજો અને એના માટે સખત મહેનત કરજો. સાહેબ તમને કોઈ તાકાત રોકી નહીં શકે. બરાબર? આજે અમુક જે દાખલા છે તમે આવનાર પેઢીના દાખલા બનજો, 1 થી 9, 10 સુધીના. અને ખૂબ મહેનત કરજો. આ એક હાથ નથી, પગ નથી, પણ આજે આપણે જો અનંતને તો હું જ્યારે બી જોઉં ને સાહેબ મારા માટે તો એ સલામ છે. એ હાલે કઈ રીતે અહીંયા તો આપણે બધા જોડે બધા વિકલાંગ છીએ. અહીંયા તો ભણવામાં આપણને કોઈ સંકોચ નહીં. સાહેબ એને કોલેજ કારણે બીજો અભ્યાસ બહાર કર્યો છે ત્યારે લોકો એની મજાક ઉડાવતા હશે, પણ બી હિંમત હાર્યા વગર આજે કઈ પોઝિશન ઉપર છે. એટલે કોઈ હિંમત હારતા નહીં, એક લક્ષ્ય લઈને જજો અને મહેનત કરજો. સફળતા સાહેબ તમારી કામયાબી તમારા કદમ ચૂમશે. એટલે કહેવાય છે ને કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ સાહેબ આપણા અપંગોની પાછળ સફળતા પાછળ આપણા સદવિચાર પરિવારનો હાથ છે. આ બધા વિકલાંગ આપણાથી બેઠા છે અધિકારીઓ મોટા સાહેબ, એમની બધાની પાછળ સદવિચાર પરિવારના ગુરુઓના જ આશીર્વાદ છે. એટલે એક લક્ષ્ય લઈને જજો, મહેનત કરજો, સફળતા તમારી પાછળ આવશે. બસ. જો ડીઝલ અત્રે ઉપસ્થિત આપણા ગુરુજનો, સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ અને જે નીચે બેઠા છે જેમની બાળકની જેમ અમે અભ્યાસ કર્યો છે એવા વિદ્યાર્થી ભાઈઓ. હવે આ તો આપણું ઘર છે એટલે કાંઈ વધારે વાત નથી કરવી, પણ મારી નાની એવડી આવતીથી તમને કહી દઉં કે આ મૂર્તિ જે તમને દેખાય છે ને કે હાથ વગરની, એ જન્મથી નથી, અડધી જિંદગીથી હાથ કપાણેલા. અને આ સંસ્થામાં 2012માં અભ્યાસ માટે શરૂઆત કરેલી. જ્યારે રહેવા આવ્યો ત્યારે ભરતભાઈ સાહેબ નહીં કહેતા કે આ છોકરા રહેશે તો કેવી રીતે રહેશે, કે નો આવડે ખાતા, નો આવડે લખતા, કઈ દૈનિક પ્રવૃત્તિ જાતે કરી ન શકે. પણ તોય સાહેબે કે ચલો અઠવાડિયું રાખીએ અનુભવ માટે. પછી આ ભાઈ અહીંયા ટકી ગયો અને મને શોર્ટ લાગ્યો ને એટલે મારી યાદશક્તિ બધી જતી રહેલી. અહીંયા આવ્યા પછી ભણવાની 0 થી શરૂઆત કરેલી અને 8માં 9માં થોડું શીખતા 8મા ધોરણમાં બીજો નંબર આવ્યો, 9મા ધોરણમાં બીજો નંબર આવ્યો, 10મામાં બીજો આવ્યો, પછી 11 12માં પહેલા નંબર સાથે 78.93% સાથે સંસ્થામાં પાસ થયો. અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એડી સાહેબ બધાએ સાહેબો જોડે